નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। તળાજા તાલુકાના પાવઠી ગામે કાળઝાળ ગરમીમાં સતત 2 દિવસથી વીજ પુરવઠો ન હોવાને લઈને ગામ લોકો જીબી કચેરી ખાતે દોડી આવ્યા। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર પંથકમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેની સામે સરકાર પણ તાપમાનને લઈને આગમચેતીના ભાગરૂપે વિવિધ પ્રકારની ચેતવણી આપી રહી છે અને ઝાડા ઉલટીના કેસો પણ વધી રહ્યા છે। આવા કપરા સમયમાં જીબીની બેદરકારી સામે આવી છે। તળાજા તાલુકાના પાવઠી ગામે સતત 2 દિવસથી વીજ પુરવઠો ન હોવાને કારણે આજે કેટલીક મહિલાઓ તેમજ ગામના વિવિધ યુવાનો અને આગેવાનો તળાજા પીજીવીસીએલ કચેરી ખાતે દોડી આવ્યા હતા અને જ્યાં સુધી વીજ પુરવઠો શરૂ કરવામાં ન આવે ત્યાં સુધી કચેરીમાં જ બેસવાની હઠ પકડી હતી। કાળઝાળ ગરમીમાં થોડીવાર માટે પણ વીજળી વગર રહેવું મુશ્કેલ બની જતું હોય છે, ત્યારે સતત 2 દિવસથી વીજ પુરવઠો ન મળવાને કારણે ગામ લોકો રોષે ભરાયા હતા અને તાકીદના ધોરણે રિપેરિંગ કામ કરી અને વીજ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી। આજે બપોરે 12 વાગ્યાના અરસા દરમિયાન મોટી સંખ્યામાં લોકો પીજીવીસીએલ કચેરી ખાતે દોડી આવ્યા હતા। સમ્રાટ સમાચાર, તળાજા। પાવઠીમાં ને પાછા સાહેબ એમ કહે છે ટીસી નાખવા, સાહેબ રજા ઉપર ગયા, ઈ રજા ઉપર ગયા તો અમારે ક્યાં જવું બતાવીને? હવે 10 દિવસ પછી આવે, અત્યારે છોકરાને 45 ડિગ્રી તાપમાન છે, છોકરાને ઝાડા ઉલટી થઈ ગયા છે, 5000 ની દવા થઈ, હવે ઈ 10 દિવસે સાહેબ આવે, છોકરા જવાબદારી કોણ લેશે? કાક થયું હોય તો 3 દિવસથી પાણી નથી ઘરમાં। ઈ એક ઘડી કે લાઈટ વગર રહી કે છે? અમને એમ કહે છે કે હજી 2 કલાક થાય, 2 કલાક ની 4 કલાક જ્યાં સુધી લાઈટ ની આવે ત્યાં જવાનું થતું જ નથી। એના ઓફિસમાં પંખા બંધ કરીને બેહે, આગળ ખબર પડે ને કેવી ગરમી થાય છે। ઘડીમાં તો મુજારો થવા મળે ઈ બધા। અત્યારે રાંધવા માટે પાણી નથી, રાંધવા માટે પાણી વગરનું રંધાય છે। નુકસાન થયું કે પંખા બળી પંખા ગયા, બળી ગયા, ટ્યુબલાઇટ બળી ગયા, ફ્રીજ બળી ગયા, એની જવાબદારી કોણ લે છે? અત્યારે અમને લાઈટ આપો, ત્યાં સુધી અહીંયાથી જવાનું થતું નથી, ગમે એમ કરો ટીસી તો કે ટીસી અમારી પાસે બીજું છે નહીં, અને એક કાલ નાખ્યું તો ઈ બસ તરત નંજાના હતા ત્યાં તે બળી ગયું, તો ઈ લોકોને જાન તો દેવું જોઈએ ને કામ। બેઠા બેઠા એમ કહે છે ઓફિસમાં કે થઈ જાય નહીં થા કરો જ તે, તો જ અહીંથી જવાનું છે, નકર જવાનું થતું જ નથી। અહીંયા તો બેઠા અત્યારે ઘરમાં 2 મહિનાની દીકરી છે, પછી ફુવાવડી ઘરમાં બાય છે, ઈ અત્યારે છોકરા ગરમીના રહી કે છે, અત્યારે ગરમીનું શું કરવું અમારે બાયુને? એને કયો ગમે એમ કરીને લાઈટ આપે તો જ અહીંથી જવાનું છે, નકર અહીંયા ને હાથ પડશે ને તો અહીંયા જ બેહવાનું છે, જવાનું થતું જ નથી ઘરે। હવે અમારે 3 દિવસથી લાઇટ નથી, 2 ટીસી છે ને 2 ટીસી બળી ગયેલા છે ને 3 દિવસથી લાઇટ વગરના હેરાન થઈ છે, કોઈ જવાબ દેતું નથી। એક અમારું જૂનું ટીસી જે હતું એ 3 વર્ષથી બળી ગયેલું છે, એ કોઈ નાખવા નથી આવ્યું, અને બીજું ટીસી બળી ગયેલું છે એ તે નાખવા આવ્યા છે તો એ નો આવેલું ને તો પછી એ અધૂરું મેકીને વહી ગયા છે। અત્યારે કોઈ જવાબ દેતું નથી અહીંયા, અને અમે જીએબી ની અંદર અત્યારે બધા આવી ગયેલા છીએ, અને જીએબી વાળા એમ કહે છે કે અમારી પાસે એક જ ટીસી છે, તો એક ટીસીમાં અમારા 24 લોડ ન હાલે, 24 કનેક્શન છે એની અંદર, તો એ 24 કનેક્શન થોડામાં હાલવાના છે, એટલે અમારા પંખા ને ઝુંબર ને કેટલું બળી ગયેલું છે, અત્યારે કેટલું અમારું નુકસાન થયેલું છે। એની જવાબદારી કોણ લે? હવે આ બધી એટલું અમારી વસ્તુ બળી ગઈ, એની જવાબદારી કોણ લે? અને વારા ઘડી અમારે હાલ તો